દેશભક્તિના જોમ સાથે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે 80મો સ્વાતંત્ર્ય દિન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતે સતત 13મી વખત ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ। આઝાદી બાદ લાલ કિલ્લા ખાતે પ્રથમ વખત ગુંજી ઉઠ્યું વંદે માતરમ। MI-17 હેલિકોપ્ટર્સે કરી પુષ્પ વર્ષા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ। રાષ્ટ્ર સ્મારક પર વીરોને કર્યા નમન। સશસ્ત્ર સંઘર્ષોમાં બલિદાન આપનાર વીરોને કર્યા યાદ। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ત્રણેય સેનાના પ્રમુખ રહ્યા ઉપસ્થિત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર ખાતેથી કૃષિ, ગતિશક્તિ, ગ્રીન ઇકોનોમી અને સોફ્ટ પાવર સહિતની સપ્તધારા શક્તિનો કર્યો ઉલ્લેખ। ટેકનિક, સંરક્ષણ, ગ્રીન ઇકોનોમી પર મૂક્યો ભાર। તો 1 કરોડ યુવાનોને AI સ્કિલની તાલીમ અંગે પણ કરી મહત્વની જાહેરાત। પીએમ મોદીએ કહ્યું, સંકલ્પ મુજબ અમે નક્સલવાદને કર્યો નેસ્તનાબૂદ। સાથે જ કહ્યું, હથિયારી નક્સલ તો ગયા, પરંતુ દેશને કોરી ખાતા વૈચારિક નક્સલવાદ સામે જાગૃત રહેવું અનિવાર્ય। મહિલા અનામત બિલ અંગે રાજકીય પક્ષોને એકમત થવા પ્રધાનમંત્રીએ કર્યું આહ્વાન। અમરેલી ખાતે યોજાયો રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ સમારોહ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન। સ્વાતંત્ર્ય પર્વે નાગરિકોની સુખાકારી માટે મહત્વની જાહેરાત। બિન અનામત વર્ગના યુવાનો માટે અભ્યાસ લોનની આવક મર્યાદામાં વધારાની જાહેરાત। તો ગ્રામ્ય પરિવારો માટે વિનામૂલ્યે ઘરથાળ પ્લોટની ઘોષણા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતે કર્યું ધ્વજવંદન। કહ્યું, 80મો સ્વાતંત્ર્ય દિન માત્ર ઉજવણી નહીં, પરંતુ વિકસિત ભારત 2047 માટે આગામી 20 વર્ષના આયોજનની એક પ્રેરણા। ઉદ્યોગ, રોકાણ અને રોજગારી ક્ષેત્રે દેશમાં રોલ મોડેલ બન્યું છે ગુજરાત। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં રાજભવન ખાતે કર્યું ધ્વજવંદન। નવરચિત વાવ થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, સુરત ખાતે નાણામંત્રી કનુ દેસાઈ, માંડલ ખાતે ઋષિકેશ પટેલ, બોટાદ ખાતે રીવાબા જાડેજા સહિત વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓની ઉપસ્થિતિમાં લહેરાવાયો તિરંગો। અને આજે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 40 તાલુકામાં વરસાદ। રાજ્ય પર 6 સિસ્ટમ સક્રિય થતા જામ્યો વરસાદી માહોલ। આજે નવસારી, વલસાડ, તાપીમાં યલો એલર્ટ। રાજ્યના 26 ડેમ સંપૂર્ણપણે ભરાયા, જ્યારે 41 ડેમ હાઈ એલર્ટ પર।